આ વિડીયો ખાસ કરીને મારા સનાડાના આસપાસનો જે વિસ્તાર છે ને, જે આસપાસના જે ગામડા છે ને, એ દરેકે દરેક ગામના લોકોને આ વિડીયો એમના માટે છે. બરાબર. તો લગભગ 2 દિવસ પહેલાં અમે એક જગ્યા પર ગયા હતા અને ત્યારે એક 60 થી 70 વર્ષની એક દાદી આવે છે. ત્યારે બધા લોકો એવું કહે છે કે ડાકણ આવી. પણ એવા દરેકે દરેક યુવા મિત્રોને પણ મેં એટલું જ કહેવા માગું છું, કદાચ તમારા મમ્મીને કોઈક બીજા એવું કહે તો તમને કેવું લાગે? એ પણ કોઈક યુવાનની મમ્મી હશે, તમારા જેવાને મારા જેવાની કોઈક મમ્મી હશે. તો જેમ તેમ ના બોલવું જોઈએ. પણ આપણા સમાજના લોકોને બસ એટલું જ આવડે છે, બીજું કશું નથી આવડતું. કાલજા ખાઈ જાય, ઢાંકણ આવી, કાલજા ખાઈ જાય, બસ એ જ છે ને, બીજું શું છે? પણ પહેલાં વિચારો, કદાચ તમારા મમ્મીને કોઈક એવું કીધું તો તમે શું કરવાના? એટલે 2-3 દિવસથી મેં જોતો આવું છું, દરેકે જગ્યા પર વાઘ ભાગાની બી હે, જંગલનો ટાઈગર આવે તે એનાથી નહીં ડરે એ લોકો. ડાકણું એમ કહે ને તો બધા ડરી જાય, પણ વિચારતા નથી ડાકણું શું છે. એ કદાચ હોય, મેં પણ માનું કદાચ હોઈ શકે, પણ આ તો કોઈ પણ દાદી જાય, 60 થી 70 વર્ષની કોઈ પણ દાદી જાય એ ડાકણ માથે પાડી દે. લે, આ અમારા સમાજના યુવા બધા એવા જ છે, હરકત છે. મેં કેટલાક યુવાનોને પણ વાત કરેલી છે કે આ વસ્તુ સાચું છે. તે જે ભાલે તે જાય એટલે ડાકણું, જાય એટલે ડાકણું. પણ મારા ભાઈ વિચારો પહેલાં, કદાચ એ દરેકે યુવાનો કદાચ તમારા મમ્મીને એવું કહે તો તમને શું લાગે? એટલે વિચારવા જેવું છે મિત્ર, કે ગમે તે હોય, કોઈ દાદી 60 થી 70 વર્ષની હોય, એમના નામ માથે પાડશો. બરાબર. તમારી પાસે સબૂત હશે તો તમે કહી શકો. બરાબર. એ કોઈને કાળજું કાઢીને ખાધું તમે દેખી રહ્યા હોય તો કહો. બરાબર ને? તો અમે બી માનીએ કે સાચી વાત, આ ડાકણી હોય. પણ તમે એમ જ ખાલી જાય એટલે તમે ડાકણી કીધું. આજે સાંજનો ટાઈમ છે તો સાંજે અહીંથી નીકળે, હવે કોઈ દાદી કોઈ બી કામ માટે જઈ લે, બરાબર, તો આવે તો કદાચ એને ડાકણું થોડું માથે પડી જાય. એટલે દરેક મિત્રોને કહું છું, આટલા બધો અંધશ્રદ્ધામાં ના રહો. થોડા ઘણા પોતાના દિમાગને દોડાવો. સમાજની અંદર નીચે આપણે જઈ રહ્યા, ખબર ને? એવા અંધશ્રદ્ધાના લીધે કેટલા એકબીજાના માથા કાપી નાખે, એકબીજાને શું કહેવાય, આપણે અહીં હાથોમાં કણકું ચોખા અને કરીને નાખી દે કે આ મરી જાય ને તે મરી જાય. બસ આ જ છે ને. તો હવે દરેક મિત્રોને કહું છું કે આવી અંધશ્રદ્ધાથી દૂર રહો.